નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો આજે આવ્યા છે આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર। 1 જુલાઈ 2026થી થશે આંગણવાડી બહેનોના પગારમાં તોતિંગ વધારો। તો 1 જુલાઈથી નવા નિયમ પ્રમાણે પેન્શન અને તેમને મળતી સહાયમાં કેટલો વધારો થશે અને તેમને જે અડચણરૂપ જે સહાય છે તે બંધ પણ થઈ શકે છે અને તે ઉપરાંત જે વધારાની સહાય મળવા પાત્ર થશે તેમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો આંગણવાડી બહેનોને મોજે દરિયા। 1 જુલાઈ 2026થી પગારમાં થશે તોતિંગ વધારો જાહેર। આખરે કેટલો થશે વધારો? તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીશું તેમાં આપણે ટૂંકમાં વાત કરીએ તો તેમાં આપણે વાત કરીશું કે વર્તમાનમાં જે પગાર વધારો છે તેમાં કેટલો વધારો થશે અને ત્યારબાદ વાત કરીશું કે જે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો છે તેના આધારે આંગણવાડી બહેનોને કેટલો ફાયદો થશે તેની પણ આજે આપણે વાત કરીશું। તો વિગતવાર વાત કરીએ તો 1 જુલાઈ 2026થી આંગણવાડી બહેનોના પગારમાં વધારો થવા અંગે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ઓફિશિયલ જાહેર કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આવી અફવાઓ માટે ભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધુ થતા મોંઘવારી ભથ્થા ડીએના સમાચારો સાથે મિક્સ થઈને ફેલાઈ રહી છે। જો કે આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા લાંબા સમયથી પગાર વધારા, માનદ વેતન અને અન્ય સુવિધાઓ માટે સતત રજૂઆતો અને આંદોલન કરવામાં આવી રહ્યા છે। તો તેમાં આપણે જાણીશું કે વર્તમાન પગાર ધોરણ ગુજરાત રાજ્યના। તો મિત્રો છેલ્લા સત્તાવાર સુધારા મુજબ ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓનું માનદ વેતન આ પ્રમાણે છે। આંગણવાડી કાર્યકર માસિક ₹10,000, તેડાગર બહેનો માસિક તેના માસિક પગારમાં 5,500। હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદાની પણ વાત કરીએ તો મહત્ત્વનું છે કે એપ્રિલ 2025માં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ લાવીને કાર્યકરોને ₹24,800 અને તેડાગરના બહેનોને ₹20,300 ચૂકવવા અંગેનો ચુકાદો આપ્યો હતો। આ આદેશના અમલીકરણ અને બજેટના તેના માટે જોગવાઈ કરવા અંગે આંગણવાડી યુનિયનો સરકાર સામે સતત માંગણી કરી રહ્યા છે।